વિભાગો માટે ક્લાસ 1 અને 2ની પરીક્ષા યોજાશે। પ્રથમ વખત ક્લાસ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા એક સાથે યોજાશે। મે મહિનામાં મુખ્ય પરીક્ષા યોજાશે। આજે જીપીએસસીની જુદા જુદા વર્ગો માટેની પરીક્ષાનું આયોજન રાજ્યમાં કરવામાં આવ્યું છે અને ક્લાસ 1 અને ક્લાસ 2ના લગભગ 16 જેટલા જુદા જુદા વિભાગો માટેની જે પ્રક્રિયા છે, ભરતી પ્રક્રિયા છે, તેની શરૂઆત કરવામાં આવી છે। આજથી પરીક્ષાથી જે પરીક્ષાર્થીઓ છે, ઉમેદવારો છે, તેઓ પરીક્ષા આપશે। મહત્વની વાત એ છે કે આ વખતે પહેલી વખત એ રીતનું થઈ રહ્યું છે કે જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની જે સામાન્ય અધ્યયન જે પરીક્ષા છે, સામાન્ય જીએસનું જે પેપર છે, એનું ક્લાસ 1 અને ક્લાસ 2 બંને સાથે મળીને પરીક્ષા આપશે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ઉમેદવારો છે તેઓ કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। પરીક્ષા માટેની જે અંતિમ ઘડીઓ છે એ ગણાઈ રહી છે। દૂર દૂરથી તમામ જે ઉમેદવારો છે તેઓ આવ્યા પણ હશે। એમની સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો? બરોડાથી। કેટલી મહેનત અને હવે એક્સાઇટમેન્ટ કેટલું પરીક્ષાને લઈને? સારું એવું એક્સાઇટમેન્ટ છે, કેમ કે ઘણા ટાઈમે આટલી સારી વેકેન્સી મળી છે, સ્પેશિયલી અમારા ફિલ્ડમાં, બાયોલોજીકલ ફિલ્ડમાં, તો સારું એવી ઓપોર્ચ્યુનિટી બી છે। બિલકુલ, ઉમેદવારો કે જેઓ ઘણા સમયથી લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા એ ઉમેદવારો અત્યારે કેન્દ્ર ઉપર છે અને દૂર દૂરથી વડોદરા હોય કે અન્ય જે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી ઉમેદવારો આવી રહ્યા છે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? કચ્છથી। કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા? 2-2.5 વર્ષ। અચ્છા, પહેલી વખત આ રીતનું થઈ રહ્યું છે કે ક્લાસ 1 અને ક્લાસ 2ની જે સામાન્ય એટલે જીએસનું જે પેપર છે એક સાથે જ યોજાઈ રહ્યું છે। કેટલું એક્સાઇટમેન્ટ પેપરને લઈને છે? એક્સાઇટમેન્ટ છે, કારણ કે જીપીએસસીએ સારો એક ડિસિઝન લીધો છે, જેથી કરીને જીએસની તૈયારી માટે જે વ્યક્તિઓ કરે છે એને ટેકનિકલનું બર્ડન ઓછું થઈ જાય અને ખાલી જીએસ ઉપર જ ફોકસ કરી શકે, એટલે સારો। છેલ્લેના જે દિવસો હોય એમાં જીએસ ઉપર ફોકસ વધારે સારી રીતે થઈ શકે, જ્યારે ઓમાં તમે રિવિઝન કરતા હો ત્યારે એકસાથે બધું ના થઈ શકે। બિલકુલ, જીપીએસસી ધીમે ધીમે જે રીતે યુપીએસસીની જે પેટર્ન છે એ પ્રમાણે જ આગળ વધી રહી છે, તો ક્યાંક હવે જે ઉમેદવારો છે જેમણે જે નવી જે પહેલ જીપીએસસીએ શરૂ કરી છે તો એને તેઓ આવકારી પણ રહ્યા છે અને મે મહિનામાં જે પરીક્ષાનું જે બીજું પેપર છે, જે મેન્સ હશે, તેની પણ શરૂઆત થશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।